જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે એકદમ ટ્રેડિશનલ અને નવી રીતે અને શરીરને અનેક ફાયદા કરે તેવો ગુજરાતી દૂધ પાક. સાથે ચોમાસામાં થયેલા પિત્ત અને અપચો કબજિયાતને દૂર કરશે અને ટેસ્ટી તો થશે જ, પણ તેના તમને ઘણા ફાયદા થાય તે રીતના અમુક ટિપ્સ સાથે બનાવીશું. તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી ગુજરાતી દૂધપાક બનાવવા માટે 1 ચમચી ચોખાને સારી રીતના ધોઈ લઈએ. ખાસ ચોખા આપણે ખીચડિયા પોલિશ વગરના જે આપણે ખીચડી બનાવીએ છીએ તે લેવાના છે. ભાતના ચોખા એટલે કે બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો. ચોખામાં રહેલો સ્ટાર્ચનો ભાગ ખાસ કરીને પિત્ત થતું અટકાવે છે. એટલે જ ભાદરવા મહિનામાં સાબુદાણાને બદલે ચોખાનો દૂધપાક કે ખીર ખાઈએ છીએ. 1 લીટર દૂધની સામે 1 ચમચી ચોખા લેવાના. સારી રીતના ધોવાઈ જાય પછી તેમાં અડધી ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લઈએ. ચોખામાં ઘી મિક્સ કરવાથી શું થશે કે આપણા દૂધપાકમાં ચોખાનો દાણો બિલકુલ એકબીજા સાથે ચીપકશે નહીં. અને ચોખામાં થોડું પાણી પણ મેં રાખ્યું છે, એટલે ચોખા આપણા થોડા પલળી જાય. હવે આને 15 મિનિટ પલળવા દઈએ. ત્યાં સુધીમાં એક જાડા તળિયાવાળી કડાઈમાં અડધીથી પોણી ચમચી જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થાય એટલે 1 લીટર મલાઈ ઉતારેલું દૂધ એડ કરીશું. આ દૂધપાક બનાવવા માટે તમારે ફૂલ ફેટ દૂધ, મલાઈ, મિલ્ક પાવડર, ક્રીમ કે માવો કશું જ લેવાની જરૂર નહીં પડે. છતાં પણ આપણો દૂધપાક સરસ ઘટ અને ટેસ્ટી બનશે, કારણ કે આપણે સાથે ઘી લીધું છે એટલા માટે. ઘીથી દૂધપાક ઘટ તો બનશે જ, સાથે દૂધપાકનો ટેસ્ટ પણ વધી જશે. મિત્રો, આ રીતના ઘીને ગરમ કરીને દૂધપાક બનાવવામાં આવે તો તમારા પેટની કોઈ પણ સમસ્યાને દૂર કરશે, કારણ કે દૂધ અને ઘીથી હાડકાં મજબૂત બને છે. કારણ કે ઘીમાં વિટામિન K2 અને દૂધમાં રહેલા કેલ્શિયમથી શરીરને ખૂબ જ સારા ફાયદા થાય છે. જો તમને પેટમાં ગેસ, વાયુ કે અપચો થતો હોય તો આ દૂધપાકથી બિલકુલ નહીં થાય. સાથે પેટ પણ સાફ થઈ જશે, એટલે કબજિયાતનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે, જે તમને ગોઠણના દુખાવા થતા હોય તો તે પણ દૂર કરશે. સાથે ઊંઘ પણ સારી આવશે. એટલે ગરમ ઘીમાં દૂધ એડ કરીને દૂધપાક બનાવવાથી આટલા સારા ફાયદા થાય છે. અને હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જેટલું ઘી ઉમેર્યું છે તેનાથી ઘી વધવું ના જોઈએ, નહીતર દૂધપાકમાં ઘીના દાણા થઈ જશે. હવે દૂધમાં 1-2 ઉભરા આવે પછી આપણે ઘી મિક્સ કરેલા ચોખા છે તે એડ કરી દઈએ. ઘણા લોકો દૂધ અને ચોખાનું પરફેક્ટ માપ નથી રાખતા, એટલે ઘણીવાર દૂધપાકની જગ્યાએ ખીર બની જાય છે. અને દૂધને વધારે પડતું પકાવીએ તો દૂધપાકને બદલે રબડી બની જતી હોય છે. તો જો તમે મારી બધી જ ટિપ્સને ફોલો કરીને દૂધપાક બનાવશો ને તો તમારો દૂધપાક પણ પરફેક્ટ થિકનેસ વાળો તૈયાર થશે. સારી રીતના મિક્સ કરી લઈએ અને થોડી વારે હલાવતા રહીને દૂધમાં એડ કરેલા ચોખ્ખા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને પકાવીશું. સાઈડમાં જામેલી મલાઈને ચમચા વડે કાઢીને દૂધમાં મિક્સ કરતા જઈશું. દૂધમાં ઉમેરેલું ઘી દૂધને ઉભરાવા નહીં દે અને સાથે સાથે અંદર ઉમેરેલા ચોખાને તળિયે ચીપકવા પણ નહીં દે. અને આપણા દૂધપાકમાંથી સ્વાસ્થ્યવર્ધક લાભો પણ મળશે અને ટેસ્ટી બનશે અને સાથે સાથે ઘટ પણ બનશે. હવે તમે જોઈ શકો છો દૂધ પણ આપણું થોડું ઘટ થઈને ઓછું થઈ ગયું છે પહેલા કરતા. તો ચોખાના દાણાને ચેક કરીએ તો સરસ મેશ થઈ જાય છે.
તો હવે તેમાં 1/4 કપ ખાંડ એડ કરી દઈએ. ચોખા બરાબર કૂક થઈ જાય પછી જ ખાંડ એડ કરવાની. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ખાંડ ઓગળીને થોડી પાકે ત્યાં સુધી હજુ દૂધપાકને ઉકાળીશું. જો તમે દૂધપાકને વધારે પડતો પકાવશો ને તો તે વધારે ઘટ થઈને રબડી બની જશે. એટલે દૂધપાકની થિકનેસ બસ આવી જ હોવી જોઈએ. આને જ દૂધપાક કહેવાય છે. ચોખાનો દાણો કૂક થઈ જાય ત્યાં આપણો દૂધપાક પણ તૈયાર થઈ જાય છે. હવે જેના વગર દૂધપાક અધૂરો કહેવાય છે તો 1 ટેબલસ્પૂન ચારોલી એડ કરીશું. આ સ્ટેજ પર તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો, પણ ટ્રેડિશનલ દૂધપાકમાં ડ્રાયફ્રૂટ નથી ઉમેરવામાં આવતા. તેનું કારણ એ છે કે ડ્રાયફ્રૂટમાં રહેલું તેલ છે તે દૂધની સાથે મિક્સ થવાથી દૂધપાકનો ટેસ્ટ બદલી જાય છે. થોડો જાયફળ પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. તો આપણો દૂધપાક પાકીને તૈયાર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડો થવા દઈએ. હજુ દૂધપાક થોડો ઠંડો થશે તેમ તેમ તે થોડો ઘટ થશે. આ દૂધપાકને તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડો પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગશે. દૂધપાક ઠંડો થઈ ગયો છે તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો આપણા દૂધપાકની થિકનેસ ના વધારે પડતી ઘટ કે ના વધારે પડતો પતલો, પરફેક્ટ દૂધપાકની થિકનેસ છે. તો જરૂર ભાદરવા મહિનામાં દૂધપાક બનાવીને ખાજો. તમને ખૂબ જ સારા ફાયદા મળશે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.